ખેડા અને આણંદમાં ગરીબોને ગરમ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડીમાં ખેડા આણંદ જિલ્લાના પરા વિસ્તાર ઉપરાંત ખેડા જિલ્લાના એસટી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં ઠંડીમાં ઠૂઠવાતા લોકોને વડતાલ સ્વામિનારાયણ ધામના સંતો અને સ્વયંસેવકોના હસ્તે ગરમ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાધુ સંતો રાત્રિના સમયે અલગ અલગ વિસ્તારમાં ફરી અંદાજે 1200થી વધુ ધાબળાનું વિતરણ કર્યું હતું. કડકડતી ઠંડીમાં જે ખરેખર જરૂરિયાતમંદ છે, એટલે કે બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય કે ફૂટપાથ હોય કે નાના સ્લમ વિસ્તારમાં રહેતા નાના બાળકો હોય, એ લોકો સુધી ઉષ્માભર્યું વાતાવરણ એને મળી રહે એના ભાગરૂપે ધાબળા વિતરણ કરવા જઈ રહ્યું છે. એમાં વડતાલ મંદિરના સંતો અને સ્વયંસેવકોની ટીમ નડિયાદ, આણંદ બસ સ્ટેશન, અમદાવાદ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને ફૂટપાથ પર રાત્રે 11 થી 3, 3:30ના સમય દરમિયાન જઈ અને સ્વયં ધાબળા વિતરણ કરી રહ્યા છે.